આભાર તમારો બહુ બહુ ખૂબ ખૂબ અમને થોડા ભાઈ એ બધા તમારો આભાર ને તમારો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ફૂલ હાલે ભાઈ 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 તમે ભાઈ સંજયભાઈ માંથી સંજય સાત કે બધા તમે હા અરે એ ભવિષ્યના બહુ મોટા યુટ્યુબર છે યાર કેમ છો? મજામાં જઈશું. આપણા જે વિડીયો હતો એ બધા મજામાં કરો. પણ એ નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે આજનો નવો વ્લોગ. અને ખાસ જણાવવાનું કે એક રિલાયન્સમાં હું અભદ્ર શબ્દ કહેવાય ને, મતલબ અભદ્ર તો ન કહેવાય પણ હું થોડી વાણીમાં સુધારો કરું છું કે ભાઈ રિલાયન્સમાં હું દાડી કહું છું. આજથી આપણે દાડી નહીં કહેવી, કારણ કે રિલાયન્સના લીધે આપણે ઉજળા કહેવી, એનીથી આપણી રોજી રોટી હાલે છે, એનાથી તમે બધાને મનોરંજન કરો છો, બરોબર? એના માટે આપણે દાડી ન કરે તો આજથી કંઈક નવું ગોતીએ. હું ગોતીએ તમે જરીક કમેન્ટમાં કરજો તો આપણે દાડીની જગ્યાએ બીજો શબ્દ યુઝ કરીશું, બરોબર? એ નવા લોકેશન ઉપર મતલબ હાલો. તો ફાઇનલી મિત્રો ઠંડી બહુ હતી એટલે ટોપી પહેરી નીકળી ગયા હિમાલય મોલ તરફ જવા માટે. આજે મને મિત્ર જ મીકવા આવે છે, કારણ કે વીરુભાનો વિકોપ છે, તો નીકળી ગયા હિમાલય મોલ તરફ. એટલામાં ગાડીને લાગી ગઈ તરસ, એટલે એને પાઈ દીધું આપણે પેટ્રોલ 200 રૂપિયાનું, આખા 200 ઘાર ઘા ઉઠતું મેં તો ઢાંકી દીધું ભાઈ. તો ફાઇનલી મિત્રો આવી ગયો હિમાલય મોલ, જેમાં આપણે રિલાયન્સમાં જોબ કરી રહ્યા છીએ. એટલે પહોંચી ગયા છીએ. ખૂબ ખૂબ આભાર મિત્ર જ છે, અમને લાવ્યા, દિલથી આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો. હાલો મળ્યા. તો ફાઇનલી મિત્રો આપણે હિમાલય મોલે પગી ગયા છીએ. તો દિલથી આભાર માનું અમારા મિત્ર જ છો કે સાઈન મને છે ને હિમાલય મોલે મીકવા આવ્યા, કારણ કે આજે વિરુભાનો છે ને વિકોપ હતો, બરોબર? એટલે સાઈન આપણે હિમાલય મોલે મીકવા આવ્યા છે, બરોબર? તો મિત્ર છે દિલથી આભાર માનું છું. આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને આમ કહેવાય ને તો આપણે સંબંધમાં જવાની છે ને આંબા આવ્યા છે, બાવળ નથી આવ્યા, મતલબ સંબંધ જ બનાવ્યા છે, પૈસા ન બનાવ્યા. એટલે આવા લોકો કાયમ આવે છે. તો મિત્ર છે આવો નવો સપોર્ટ કરતા રહેજો, અને યુટ્યુબ ફેમિલી પણ આવો નવો સપોર્ટ કરતા રહ્યો એવી દિલથી પ્રાર્થના કરું છું. તો મળીએ અંદર. એટલામાં ભાઈ હું તો અંદર એન્ટર થતો જ તો મળ્યા પઠાણભાઈ, જે હિમાલય મોલના સિસ્ટમ કિંગ છે. હો ભાઈ, રિલાયન્સમાં સિસ્ટમ કિંગ, આમ તો ફફડાટો બોલાવે. ના ભાઈ ये भगवान क्या जुलुम है। જો મગજ સચી કેમ કે સિસ્ટમમાં કામ જ એટલું કરે ભાઈ, ફટાફટ. હાલો મળ્યા. મારો એની વાત નથી, પઠાણભાઈને સિસ્ટમનું કામ એવું આવડે છે ને કે ઘટે ને ફફડાટો બોલાવી નાખે, બરોબર? એટલો મોજીલો માણસ છે. મિત્રો કામનું લોડ એટલું હતું ને કે એની વાત જ આવજો. હું તો મારા સ્ટાફને રામ મળવા પણ નહોતી ગયો, ડાયરેક્ટ બોક્સ કટિંગ કરવા બેસી ગયો. તો ફાઇનલી મિત્રો અડધી કલાક જેવાના બોક્સ કટિંગની મહેનત બાદ કાંક ડિસ્પ્લેનો નજારો કાંક આવી રીતનો લાગતો હતો, જુઓ. ત્યારબાદ અમારા સરે કીધું કે ભાઈ જે કોલ્ડ ડ્રિંકના 3 ડિસ્પ્લે મારવાના છે સાંજ સુધીમાં ચેકઆઉટ બાજુ. એટલે હું જીઆરમાં આવી ગયો ને લગાવવા માંડ્યો કોલ્ડ ડ્રિંક. કોલ્ડ ડ્રિંકની ડિસ્પ્લે મારવામાં સૌથી વધારે મહેનત હોય તમારા નામદેવજી તથા મનદીપસિંહની રહી હતી ભાઈ. અને ડિસ્પ્લે બનાવ્યો કાંઈ ઘાતક. જો ડિસ્પ્લે તમારે જોવો હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો કોલ્ડ ડ્રિંકનું પેલેટ બની ગયું છે, લઈ જઈશું આપણે ચેકઆઉટ બાજુ. પેલેટ મૂકીને રિટર્ન આવતા એટલે ખાલી ચેક હતો, એટલે હું સીન સપાટા નાખો મને જોવો. રિલાયન્સની ફરારી છે. અચ્છા. ત્યારબાદ ડિસ્પ્લે નંબર 3 કોલ્ડ ડ્રિંક એટલે કે બિસ્લેરી જે બહાર આઉટ કાઢવાની હતી તેના માટે જગ્યા કરવા માંડ્યા. ફાઇનલી મિત્રો ઘણી બધી મહેનત ને ઘણું બધું બળ કરીને ડિસ્પ્લેનું પેલેટ બહાર નીકળી ગયું. એટલે એન્ડી હું બોલે સાંભળો. કામનો લોડ રહ્યો છે એમ આજ કામનો લોડ બહુ રહ્યો, તાપ ઓછો છે એમ, એટલે રીતનું કે થાકી ગયા. શું કરશું ગયો લ્યો, બરોબર ને મનમાં પાકો. હાલો તે હાલો મિત્રો, હાલો. દાબા બીધો તો ને વાંધો નહીં લઈ જાઓ પાછા. એમ નહીં ના પડે છે કે અહીંયાથી પેલેટ નો લાવતો, અહીંથી પેલેટ નો લાવતો તો લઈ જવાનું. પછી તો હોની સ્પીડમાં મનભાઈ પેલેટ આજી. હું ને પિત્રો તો વાહે આમ જો મોજ મસ્તી કરતા ને ધક્કો મારતા. હો ભાઈ આમ જો પિત્રોની મોજ જો અલગ. હો ભાઈ. તો ફાઇનલી મિત્રો 2 થી 3 કલાકની મહેનત બાદ ડિસ્પ્લેનો નજારો કાંક આવો લાગતો હતો. તો સ્પ્રાઇટ ફેન્ટા 750 તથા હવા 2 ઓફરમાં આવેલી છે, તો મુલાકાત લો હિમાલય મોલ ભાવનગર. અરે મિત્રો એક સપટી મારીને આ ડિસ્પ્લે નથી ભરાણો, આમાં કેટલી મહેનત થઈ છે તે જુઓ. એક નંબર અહીંયા શેમાં બેઠા હોય ફિલિંગ આવે. આ રિલાયન્સની ગાડી છે. હું ને નામદેવજી જીઆરમાંથી મેગીના બોક્સ લઈ આવ્યા અને માપ લેવા માંડ્યા. ત્યારબાદ મિત્રો મેગીના બોક્સ કટ કરીને મૂકવાના હતા, એટલે તેનું પણ માપ લેવા માંડ્યા. માપ આવી જતા મેં તો કટિંગ શરૂ પાડી દીધું.
તો જોઈ લો મિત્રો, ઘણી બધી મહેનત બાદ મેગીનો ડિસ્પ્લે કાંઈક આવો લાગતો હતો. 9 વાગ્યાના આયા ને ત્યારનું આખું દી આમને આમ છે. હવે કોણા છે ત્યાં હવે કામ આમ રાહત મળી છે. હજી છેલ્લા VM બાકી છે. VM ભરાવી પાછો હો ભાઈ. પછી ભાઈ કઈ ન થાય. પછી ન કહું યાર, ન કહું. તો મિત્રો તમને શું લાગ્યું, એકલું લોડિંગ વર્ક કરી રહેતું છે? ના ભાઈ, અહીંયા પીસીનું વર્ક પણ રહેશે. તો સૌથી પહેલાં આપણે પ્રિન્ટ આપીને ઝેરોક્સ કાઢી નાખીએ, મતલબમાં VM કાઢી નાખીએ, ત્યારબાદ VM ફટાફટ લગાડી દેવી. ત્યારબાદ નામદેવસિંહને જવાનો ટાઈમ થઈ ગયો હતો, તો તેને કરી લેવી આપણે. રામ રામ. મળ્યા સારું હાલો નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. મિત્રોનો ટાઈમ પૂરો થઈ ગયો અને વળાવતા હું લંચ લઈ લઉં, બરોબર ને? બરોબર ને? હું જમી લઉં. રામ મિત્રો, 1:30 વાગે 6 વાગે જમવા જવું, બરોબર ને? જમવા હાટું તો આ બધું ક્યાં મરી જાય. કેમ મળી જાય? હાલો મળીએ જમવામાં. તો મિત્રો લંચ ટાઈમ હતો એટલે હું ને વિશાલભાઈ ઉપર પહોંચી ગયા રિલાયન્સ ડિજિટલમાં મોબાઈલ જોવા. બીજો કલર કયો? બે જ છે ને એક આ પૂરું. તો ઘણા બધા મારા મિત્ર સર્કલ એટલે કે ફ્રેન્ડ સર્કલમાં મિત્રોની કમેન્ટ એવી આવતી કે ભાઈ સંજય તારા વ્લોગ સારા છે પણ ક્વોલિટી ઘટે, મતલબમાં HD કે કાંઈક મોબાઈલ સારો લઈ લે. એટલે આપણે 50,000નો મોબાઈલનો ખર્ચો કરીએ છીએ. આજે મિત્રો 50,000નો મોબાઈલ લેવાનો છે. મોબાઈલ કયો છે તે અંત સુધી બનાવી રહેજો અને મોબાઈલ તમને કેવો લાગ્યો તે કહેજો. હજી સુખનો સૂરજ કાલ ઉગાડવાનો છે. આ તો હું ને વિશાલભાઈ ખાલી મોબાઈલ જોઈને આવ્યા, તમને કેવું લાગ્યું? અરે જોરદાર, કાલે સુખનો સૂરજ ઉગાડવાનો છે સંજયભાઈ ને, હા અને ફાઇનલી કાલે સુખનો સૂરજ ઉગી જ જવાનો છે. બરોબર. પૂર્વ દિશામાંથી ઉગશે. હાથમ છે કે છોડવાનો નથી. ઉગાડો હાલો થોડા છોડા નથી, જરા શાળાની છોડા નો. અને વિશાલભાઈ હજી મોબાઈલની વાત કરતા હતા ત્યાં તો રાજદીપસિંહ જોઈ ગયા, રિલાયન્સ ટ્રેન્ડ્સના માલિક કહેવાય ને ભાઈ. તો એ મને કહે સંજય તું 50,000નો મોબાઈલ છો, મોબાઈલ લેશો એટલે મને નાસ્તો કરે. મેં નાસ્તો નહીં, તમને પહેલાં તો સોડા પાઈ દો, ફટાફટ તો સોડા બનાવરાવી. હું મૂંઝાઈ ગયા. એને સોડા ત્રણ ભરો ત્રણ. એને સોડા પીવી, એડવાન્સમાં સોડા પાઈ દેવી, અને ત્યાં બોલાવે છે. તો ફાઇનલી મિત્રો રાજદીપસિંહની સોડા ભરાઈ ગઈ છે ને આપણે એને સોડા અમાવી એટલે એ કેવા આશીર્વાદ આપે છે જુઓ. બોલો. આભાર તમારો બહુ ખૂબ ખૂબ તમે અમને થોડા ભાઈ એ બધા તમારો આભાર ને તમારો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં. ફૂલ ને ફૂલ હાલે ભાઈ. ભાઈ તમે ભાઈ સંજયભાઈ માંથી સંજય સાહેબ કે બધા તમને હા અરે એ ભવિષ્યના બહુ મોટા યુટ્યુબર છે યાર. એટલી કરે તમારા ઘરમાં હમાય એટલી તમને બરકત આપે. ભાઈ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. રાજદીપસિંહ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં, બરોબર? ચાલો મળીએ. એટલે આપણો લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે ડેઈલીનું રૂટીન કામ એટલે કે ડિસ્પ્લે રિફિલ કરી નાખીએ. સૌથી અહીંથી શરૂ પડીએ. તો ફાઇનલી મિત્રો ડિસ્પ્લેનું કામ પતી ગયું હતું એટલે આપણે પાછળ મોઢું ધોવા હોઈએ. મોઢું ધોતો હતો ત્યાં મારા પપ્પાનો કોલ આવ્યો કે ભાઈ હજી તારે રિલાયન્સમાંથી ઘણી બધી વસ્તુ લાવવાની છે, કોલગેટ ને બ્રશ ને એવું. એટલે હું લેવા આવી ગયો કોલગેટ બ્રશ. ઓફરમાં લઈ જાઓ 99 રૂપિયા. તો હું લઈ જાઉં છું. આમ જો ખૂટે તો જા નગર બાવળિયામ ખા, ઓલા ખૂટે તો જા નગર બાવળિયામ ખા. મેં તો કોલગેટ લઈ લીધી, ત્યારબાદ મને આ આવડી મોટી કોલગેટ દેખાણ એટલે મેં બોલાવ્યા કાનભાને. આ કોલગેટ લઈ જાય છે ખંભે મીકાવરો. આ કોલગેટ ખંભે મીકાવરો લઈ જાય છે. મોજે આ 99 પડે તો લઈ જાય. ઓફર 4 આવે એટલે 5 6 આવે. એટલે મિત્રો રિલાયન્સનું ડેઈલીનું રૂટીન કામ થઈ ગયું. ત્યારબાદ આપણે ગલુડી અને બિસ્કિટ તથા બ્રેડ ખવડાવવા આવી ગયા. મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. તો મળીએ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે હોય તો શેર કરી નાખજો. રામ ડાયરાને.